આમાં આટલું તો નાઈ જશે ત્યાં બગુજી બગુજી લે આડું શું તમારા ગણા લે જતો રહ્યો અલ્યા જા ચા જાવ પુડો આ બેહો ને યાર આયા હો તો મહેમાન એમ કે ગાવ બેહો ગયા તો અલ્યા બેહો તમતાર બેહો ઘણા દાડા પુડો આયા ઘણા દાડા આયા તો તું એમ કે તમે રોજ આવતો તું તો રે અલ્યા પુડો નેકરી જી મોઢે યાર એમ કોક ચમ આયા તમે કો આયા હારું કોઈ ભલા હેલો ઘણા દાડા આયા પુડો કો શાંતિ બીજી શાંતિ કો બસ મજા આવે તમારે કેવું હે આપણે શાંતિ જ છે શાંતિ છે ને એ છોકરા અમાય ફોન તમને લાગતો તો તમારો એટલે ફોન બગડ્યો હે પુડો પછી તને ડાયરેક્ટ પૂછ્યા વગર જ આવે ને કેવું થયું ખબર મેં હે છોકરો ટાવર તો છોકરાને ચડે માથે ધાવા માટે તે છોકરા ટિકિટ ટાવર આવ્યા ફોન પાછળ ફોન તે ફૂટી ગયો બોલો કાકા હવે 10 રૂપિયા જા બાટલી લેતા હટાવજે રે પહો શું કહો ભાઈ શાંતિ હો શાંતિ વાળી તમારે શાંતિ છે ને હા આ છે હેડે શાંતિ રાગે બીજું કોદણ બસ મોડે દરિયા હે તમારે કેવું હે આવો ને તેમ કેવાનું કે આવો કે આમ હરખ હોવો જોઈએ એટલે આ તો ચમ આયા કે એટલે હું ખાલી એમ કહેતો કે આ ચમ ભૂલા પડ્યા નિકી તમારી એ પૈસા લેવા આવી એટલે પૈસા તમે કહો તો બધું આલુ તંતા કરા તો તો લાવો ને તાણે હોય 50 લાવો ને પણ એમાં તકલીફ થઈ થોડીક કેવી તકલીફ થઈ પૈસાની ખૂટ્યા હાલથી નક્કી હાલ દો વરે જી માગોઈ પણ હોય તો તને હાલ દઉં પણ હે નહીં માર્યું હતા હાલ તકલીફ બીજી પડી યાર નકબી આવે હાલ દઉં બધા પૈસા સ્ટેશન પૂછો ને બોલો ગોતવાનો તો ગોતો પડશે તો મારે ગોતવાના આપણે બે થઈને ગોતી વળી ક્યાં તારા ગામમાં પૂછું તમારા વરી અલ્યા તમારે કોક કેમ કે હું મેમોનું બહારનું હાલે કોક સારું લો પાણી ભરતું તા હું પીવું હે લો પાણી આપ્યું હે પી લો ને તમે પેલા તમે મહેમાન હો લે અહીંયા તા કોગળો કરો બુડો આમ પી જવાનું હોય પાણી કોગળા કરવાનું અહીંયા અલ્યા કોગળ કરો પડે ને તાણ થોડો કામ શેરો કે બચ્ચા બુડો કાં તો છે કોગળો એ વાર નાખ દો પોતું માર દો હા ભોળો બેઠો તો હું તો કાલ રાત્રે તો ટકર રહેતા વળી અલ્યા ભાઈબંધ ની હે કા ભાઈબંધ આખો આટું નહીં હાલો મોટો પણ ઉલા ગામ આ છે કે તમારા ગામ નો ઉલા ગામ ની વાત કરું ઉલા direct નહીં લોલે બાટી હાલો લે તમે પીવો તમારે લાય હું તો નહીં પીતો તે શું નહીં પીતો એટલે મને શરદી થઈ જાય હું ના પીવો એટલે બરો પેલા કેમ કહેતા નહીં જાણ યાર મંગાઈ તાણે મને ખબર કે તમે પૂછીને મંગાવે ને મને એટલે પૂછી જો તમારા સામે કીધું શું કે જા બાટલી લે તો કહેવાય નહીં તમારા હાથું મંગાવે તમે શેની બાટલી એટલે મંગાવો પૂરો શું તમે હવા દાનું નુકસાન કરી નાખો લે પાછી લે જા પાછી જતા ને મુની જવાનું એટલે આના તો પાછી કોઈ નહીં લે મારે જવું પડશે લાગે એવું પડે બીજું તો તમે ચા પીશો ચા પીવો ને તાર ચા મેલો ચા પી લો કાન પૂરો પેલા કહેતા નહીં તમે તમારે પેટ પીજો મારા નહીં પી તો પાછી લે હું યાર રાખો આ કાન હવે પીએ આ તો શરદી થઈ જાય મેલો ચા ફટાફટ હવે તો પેલા કીધું તો ચા ઉકળીને તો તૈયાર થઈ ગયો હોત પૂછી પડે મહેમાન આવે પૂછે કે ચા પીવો કે નહીં આવડે છે બહુ મિલતા અરે હું કારીગર હું ખબર તમને બનાવો આમ કડક ચા એટલે આ કડક લાકડા જેવો બનાવજો ને તમે ચા 100 ખરા ને ઓય પીવો નહીં આવે ચાવન નહીં આવે લે જેમ તમે કહો કડક બનાવો તો કડક કને કહેવાય ચાવાની વસ્તુ એને કડક કહેવાય એ આટુ એટલે આ ફૂટો ચાલો બરાવ શું શીખરા અરે બહાર નહીં આવતું પાટું વાગી ગયું ફૂટો નામ એવું કહો નામ એવું સવારી આતરમાં હેડો એટલે આ મેલ દો અભી હાલે જો કડક લાકડા જેવો ચા મેલ તમતા ચા છે ચા ને પીવો લે ના તમતા અભી હાલે જ મેલું જો ને ભાઈ એટલે ખાટ તો પતી જઈ આટલું ગોરનું મેલું ચાલશે ના હોય ગોનનો ને મને નહીં ભાવતો ચા એટલે બેનો સ્વાદ તો બધો ઘરે જ આવે ને યાર ના મને નહીં ભાવતો તમે તો. બધો ખાંડ રાખતા નહીં એટલે અભી હાલે પતિ જીવડો રો બેવા હું લેતો દુકાન હી તો ઓ ધ્યાન રાખજો હાર દોડો આ બારે બેઠો હું. હા બેવા બી હાલે જ લઈને આવજો ખાંડ આ તમારા બાઈક લઈ જાઉં
ક્યાં જાઓ ને એમ તમે? અલે આ નજીક જ દુકાન જતો આ લઈ જાઓ ભાઈ. પેટ્રોલ તો હે ને ઉભો લઈ જાઓ. આવડો છે ને? અલે આવડે શીખવાય તો છોકરે એમ તો હવરે હવરે દુકાન ચાલતા જ છે. છોકરા શું હે? દહની ખાંડ આપી દે ને. ખાંડ ખાંડ લાય 10 રૂપિયાની? 1000 રૂપિયાની. બીજું ભાઈ? બીજું કઈ નહીં લેવું, ખાંડ આપો ને તમે ખાલી. બીજું મસાલા બસાલા લઈ જવાના નહીં ને કે પછી બીજા કાઢ નાખી કે લો તો હારી બોલ. હવે ચાલશે આવી ચાલ તો શું આવી આલ્યો? ખાંડ આપી ખરી? લે ખાંડ ચાખવાના આવી તમે. લે ચાખવાની આપી 10 રૂપિયાની ખાંડ આપી. આ 10 રૂપિયાની ખાંડ તો તાણે એટલે એમ તો શું ભાવ છે? 66 રૂપિયા. 66 રૂપિયા. તો તાણે એટલે આવી મોંઘી ખાંડ દેવાતી છે બુડ્યા. તો હું શું કરું? તો બીજી દુકાન લઈ જા. દૂધ નહીં લેવું? લે દૂધે નહીં લેવું, તારી ખાંડ આટલી મોંઘી, દૂધ કેટલું મોંઘું છે? ચાય પત્તી બત્તી કઈ ના હોય. લે કડક બનશે ચા. ના એ લેવું તમ તાર. હવે ને હું જતું રહ્યા છે. આવી મોંઘી ખાંડ લેવાતી છે. જ્યાં ધીરજ બાઈક લઈને પડે ના હોય છે પછી આવડત નહીં આવડતું બાઈક તો ખરા એટલે એ તમે તો અત્યારે પડે તો શું બાઈક લઈ હા, એ બાઈક લઈને પડતો છું બુડો. તો સાંજના જ જ્યાં તમે તો અરે બુડો દુકાન બંધ હતી. દુકાને નહીં ખુલ્લી હતી. દુકાન નથી ખુલી ને. હા જાવ દો ચા ને પીવો અરે બેવાનું હું પીવડાવું ચા બુડો. ખાંડ તો તમે લઈ ને શું અરે પીવો ખાંડ અભી હાર લાવી દઉં યાર. મજા કે જાઓ તમે લેવા અરે બીજી દુકાને જાતો તો લગતી બીજી દુકાન છે. હવે નહીં તો જાઓ અરે જાઓ બેહો તો અહીં લેતું ના હોય તણ અરે મૂકું તમને કઈ દુકાન ખાંડ નહીં બંધ છે દુકાન. ચાલશે જાઓ દો નહીં મેરો અરે બેહો હું અરે પીવડાવી દઉં બે હાલ જ. હા હું જાઉં તમે અરે શું ઉતાવળ એમ કહું એટલે તમારે? ઉતાવળા કારલો આવ્યો તમારે તો કેવું જ છે ને અરે બુડો એ બેહો ઘડીક બે હાલત પીવડાવી દઉં ને હું સમજ દઉં. આમ સમજ નહીં પીતો તો પેલી બાટી ના પીલો જોડો અરે બુડો તમારે એલર્જી છે કઈ? મારા નહીં જોઉં હું જવું હવે પછી આવી છે એટલે ખાઈને જઈશ હાલ તો ખાઈ જાઓ. હાલ તો આ તો ફોન કઈ ના આવતો અચાનક ના આવતા. અને હમો કરી નાખજો ફોન અરે આ બે ત્રણ તો હું કઈ આવું છું તમે તાર. હાલ વળો તાણ. આવજો તાણ. હાલ આવજો. આવજો. હાલ મને કહી દો. પડ્યા તમે બાઈક લીધે અરે હાથમાં ના ને. જોડો તમે તાર. અરે બાઈક ની ચિંતા કાઢોની ચિંતા હે. બાઈકની ચિંતા એટલે અરે આટલું નહીં. આટલું ચિંતા હોય એટલે આ જબર નો હા જાઓ આવજો. આવજો પૂરું આજુ પલાળીને મેં મેલ્યો હારે તો ચા પીવાય ના લ્યો. શું કરવાનું? ને હું તો ચા પી લઉં. વારું પાછું હોય તો ખાટ માંગી લઉં વળી. ચાલો ભા બોલો શું કરો લ્યા? ક્યાં શું કરે શું બીજા થા બુડો કામ હતું શું કામ હતું થોડીક ખાડાનો. હા ચા ખાડ હે અરે આવો તો દુકાન તો નહીં, હું દુકાન જઈને આવ્યો, બંધ હતી દુકાન. તો એક ખાડ આવે ને ચા પીવો મારે. ચા પીવું હે હોય એટલે આટલી થોડી ઘણી નાખો ને બુડો. વાતી તો બહુ થઈ તારે એકલે પીવો હે એકલા પીવો તો પણ થોડીક ઓછી પડશે બુડો. ના પડે ડબ્બો આખો નમાડ દો ને. ઓએ હજી શું આ તો કંજૂસ વેરા કરી દીધું અમે તો. નહીં આટલો ચાટલો શું આટલો ચાટ છે. ખાંડના ભાવ આટલા બધા વધી ગયા. જભો કરી ખાંડે તો પણ શું થાય, શેરડી હરખી ઉગતી નહીં કે ખાંડ બને નહીં એવું થઈને પડી જાય. આ ખાંડના ભાવ વધી જાય તો કોઈને બહુ ખબર લાગતી નહીં. લાઈને તમે થોડું થોડું બદલીને લઈ આવું. યાર શરૂઆત જ ચતુરના ઘરે કરું ચોટીને તાહીને. ડબો લઈ જો ડબો ભરી હાલે. આમ તું બહુ મારા ઘરે જીવે વસ્તુ લઈ જાય એક દાડો ખાંડ નહીં હાલે મને આટલી. ઓ ચતુરજી, ઓ ચતુરજી, બોલો બોલો બાબુજી, શું કરો પૂરો અંદર? બેઠો તો શું કરું કહો. બેઠા હોય કામ હતું એક તમારું. શું કામ? ખાંડનો ડબ્બો ભરજો ને. ખાડનો ડબ્બો ભરવો ડબ્બો ભરજો ને. એટલે
અરે બગલો ખાંડનો ડબ્બો ભરવા આવ્યો લાગે. આ ચતુરંગ ચતુરાઈ કરવા આવ્યો. એને તો ખબર નહીં કે ભાવ કેવો થયો જરા. રે આને ખાંડ તો આપતી. કેવું ખાડ ખાંડ રો હું જોતા હું. જોતા જાઓ બતાવતો ડબ્બો વળી હોય તો આ ચતુર્બુ ચાવા છે મને લાગતું નહીં કારો ખાંડ આલે પડાયેલું રે ને. હા. આ ડબ્બામાં ખાંડ પડી ચીડી ચડી જી. ચીડી ચડી જી હે ઓય તો હું ચીડી તો નક્કી કરી નાખી તને ભરદો ને એટલે પણ નહીં હારી રહી. તું નહીં હારી બુડો થોડી ચાલો ખાંડ એટલે પણ નહીં નાખામાં નાખી દેવી પડશે એવી થઈ ગઈ. એ ના આપી ના પાડતો બાણા કાઢશો તમે એટલે સના બારા બતાવો તમે જુઓ છો. સગન બતાવજો આલે આલે તો ડાયરેક્ટ ડબ્બો ના ભરદો એટલે પણ ચીડી ચડી જી કીધું નહીં ખબર નહીં પડતી. જીવો વસ્તુ મારા ઘરે લઈ જાવી યાર હું માગો લે નહીં હાલે શું તારા ઘરે લઈ ગયો હું? તાર વચમાં તમે રેકડા મેકડા બધું લઈ ગયા ખબર હે વાડી કરી એમ તો તમારી ડોશી આવીને લઈને જતી રહ્યા કરે. એટલે પણ નહીં તમે તો ખુદ લેવા આવ્યા હું ખુદ લેવા તમે હા, ઘરે તો હું લેવા તો તારી ડોશી આવે તમારી ડોશી ઘરે હોય એટલે લઈને તો બધું જતી રહે હાથે હાથે. પણ હું લેવા નહીં આવ્યો ને કોણ? બગુ પણ ના વચ્ચે જ દારૂ તો કીધું જ ખરું ખાંડ નહીં. આ બિયાર કે ચીજું ચડી છે ઓકે ખાટ હાલે નહીં પણ તારા ઢોરા ફોડે તો બતાવજો. એટલે જોયું ને બધા હાથે કરી દે ચીરી ડબ્બો ખુલ્લો રાખ્યો કોઈ ખાટ ના લઈ જાય એટલે એટલે પણ તે જોઈને તારી હશે. હવે તું નાખી દઈશ ચીરી મોરસ નાખી દઈશ અરે ખાટ હવે બગલા બધી ખબર પડે ખાંડનો ભાવ વધ્યો ને એટલે મેસી વેળા કરવા આવ્યો હોય કણ તું. સાનો માનો આમ લઈ આવી જા દુકાન ભેગો થઈને આમ. પણ લે લે તમારો ડબ્બો પકડ. ડબ્બો ફૂટી જાય લે તારી ખાટ મે નકરું કંજૂસ કંજૂસ નકરું. મેડમ સાનું માનું. આ મેસી લાગે ચતુરાઈ કરી જો મારી ઇંગત હા ડાલી તું જે યાદ રાખજે બધું હું તને યાદ રાખું હવે તો કના ઘરે જવું ખાટ તો કઈ જુગાડ તો કરવો છે તું તો બહુ ચતુર છે લઈને ખબર પડી જઈ છે કે દલાજી ઘરે જવું પડશે હવે આમ તો ઘોડો છે ને વાંટો છે ને તો આમથી મૂળો તો ઘણી છે ને જોડે ખાંડ લઈ જ લો વળી ચાવીના મને ચેન પડે નહીં ચા પીવું તો જ રંગ આવે ને રંગ સિવાય આવે જ નહીં રંગ હલો હેકી ઘરે ઓ દલાજી ત્યાં હું અંદર ઘરમાં કરી રહ્યા હો કામ તો બેઠો છો એ કામ આવું તાણ શું આ મોસો ડબ્બો ભરતો ને તો ખાટો ડબ્બો ભરતો ખાટ નહીં પણ એટલે હાલો પૂડો થોડીક તો ગોળ રે ગોળ ચાલશે એટલે ગોવા નહીં લેવો ખાંડ હાલો ને મને હા જો લેતા હું ખાલી ભરી લાવજો હા હા દરા હજુ ખબર લાગશે ને ખાટનો ભાવ વધી ગયો છે બધી આ ડબ્બો ભરી આ સારું છે જો તા એટલે આ શું તું મેઠું લાગે શું લે બુરું ખાડે ગુરુ ખાને લાવ તો જોઈ નહીં શું તો ચાખો જુસ્તીઓ ના મુરો મોરો ચાલે આ તમે શું આલ્યું મને બુરું ખાટ એટલે આ મીઠું હે મીઠું હે શું હે હા બુરું કઈ ના મીઠું ખાવે દુપડો જાવ ખાંડ લઈ આવો મોટો હું ખારું કરી નાખ્યું આવો તન બધો શું પડતું ડબ્બો ભર દીધો તો એટલે એ આટી ના હોય કાજલી લેવાની કોઈ કામ ખાંડ આલો ચા મેરી ચાલો તે ચા મૂકી દે હું તું આખો ડબ્બો ભાજ્યો તમે પૂડો બસ બસ લો જાઓ તા સારું હમણાં ચાવો એ બાજુ આવો ચાવા મેલું સારું આવો તા સારું બધા ઘણી બધી ખાંડ આપી ગયો દલાજી વાહ, શું કરો હો? હા બેઠા જો બગુજી કેમ આવ્યા હતા? બગુજી હે ખાટ લેવા આવ્યા હતા તો મારે તો આઈને ખાટ લઈ ગયો તમારે તો એને લઈ ગયો હા મને કે થોડીક આપો ને એ ખાટ તો કરે શું કે નહીં કરતો ને આનો જો ઘરે જવું ને ઘરે જ જવું પડે ને આવો તા શું કરે ખબર તો પડે એમને છે કાલ દેવી લઈ ગયો મારા એમ તો મફત નહીં આવતી કાઢી દો કાઢી દો હમણાં માલ લખીને લઈ ગયો તમારા જોડે લઈ ગયો પૂછી લે તાણે બોલો બા હે તમારે ત્યાં લઈ ગયો મારે ત્યાં લઈ ગયો તો આ ખાટ લઈને કરતો શું હશે ગમે કરતો હોય ઘરે ઘરે જઈને લે તો લઈ આવે રોજ તો છે ઓય, ચીબમ જો લે.
ત્યાં બબુના ઘરે જઈએ બબુ ઘરે શું કરવા જાવ? એટલે મારા ત્યાં પેલા ખાટ લઈ ગયો આમને તો અહીં ખાટ લઈ ગયો ખાટ લઈ ગયો એમ? હોય ચીલી હાલી હે તમે ચીલી હાલી મેં તો આટલી કઈ ચાલી ચા તમે મિલી ચીલી હાલી? મેં તો ડબ્બો ફાટ દીધો અડધો હા, તો તમે લૂંટી ગયા. ખાટનો ભાવ ખબર છે કેટલો હે? તા ખબર હે મને ખાટનો ભાવ 40 રૂપિયા તને બદલે 65 થી 70 રૂપિયા ભાવ થઈ ગયો હે. 70 રૂપિયા ઓવે મારા કાંઈ તો ડબ્બો પડી ગયો અડધો. હા લઈ લે પાછી લઈ લો ખાટ પાછી. એમ કર મારા ઘરે આવ્યો તો પણ ગાંઠ્યો નહીં હું. મને તો ખબર હતી બાજુ થઈ રહ્યો તો માર લગતો તો. અમને તો ખબર હતી યાર હું તો કઈક બાજી લીધું એની જોડે. બાજુ લીધે ઓ ના હાલત તો હું બધું લઈ લઉં યાર પૂરું કરી નાખી. સમજો દાદાજી સામે કે પાહો લઈ લો ખાટ તમારે લઈ લો. શું કરે તું લે એ શું લે જલાજી લે ખાટ તો લાવો બડો હાલી હા લઈ લેવાની લઈ લેવાનો ત્યાં ભાવ તો જો ખાટ નો બગુજી બધા ઘરે ને તમે તો ખાટ માંગવા કરો છો હે? અરે આ થઈ ખરેખર માગતો લાવો લે ડબ્બો મારો લે લાઈને ખાટ મારી મેં તો આલી હતી તને લે તમે આટલી કાઢી દીધી મેં ચા મેલી દીધો હજુ આ જોતી તારી એકલો ચીનું જોવે હા બગુ વાત તો નહીં. બોલો સાચું બોલજે તને ભાવની ખબર છે. પણ તો મને ખબર જ છે ને તાર હા કંજૂસ જપી જા ખબર પડે. આને આ ભાવની ખબર હે એટલે માગો ઉઘરા ઘરે ફરે હાર્યો હો. સારું ભાઈ તમે કીધું હું તો અલા, એવું નતું, ડબ્બો જ લાવો પણ ડબ્બો હોય તો મળશે પછી લે ખાટ ડબ્બો લઈ લો લાવો દરજી બડો. બધી. ખાટ લઈ લો બધી અને આ કહું ડબ્બો એને આઈને ભૂડેમ છોડો. ઈ જ કરું તાર ઓય આ દુકાને જઈને બરો ખાંડનો ભાવ બહુ વધારે ગયો હતો એટલે બહુ કોઈ હોય તો ચા તને ચા નહીં ઓળખતા અમે તને. એટલે ઓળખો વારી આ ખાલી આજનો દાડી ચા એવું દુકાન જવું ને એટલે લઈ આવું મોટી તો દુકાન ચા બની ગયો? સહી બનો ને હજુ તો નાખતો તો ના હાલતા નહીં હો ખાટ એને. હવે ના એટલે મળે ખાંડ લાવો ના હાલતા નહીં. લાવો ડબ્બો તો લાવો પેલા તારી મોડે છે ડબ્બો તો મારો હન પણ ડબ્બો મારો છે ડબ્બો લઈ જાય લાય લે લઈ લે. કાલે ડબ્બો ઘરે લઈ જજે. કરાય હાર જો બુડો દુકાને લઈ જાઓ નહીં લે ખાંડ તમારી હા દુકાન સારો લેવા આવે અરે વળી આ તો લઈ તમે ખાંડ ના નાખી આપી કો બુડો પાડી થઈ તને હા, હા કરે આપણે ને ચીજો હે. 65 હા, તો થી 70 આપણે રૂપિયા છે. ભાવ હે. લઈ પૈસા લાવી દઉં તો હું લઈ એમ જાઉં તો જોર આવશે. એ હું લઈ આવી તો ભાઈ જોર નહીં આવતું હું લઈ આવી તો દુકાને મોટી દુકાને મેસી હે પૈસા ઘરના ઘરમાં મેસી નહીં. લેતા આય મુલાદ બેટ. 10 રૂપિયા આ 10 રૂપિયાના બે દાણા આવે ખાટના. ચાય બને નહીં હરખો. એટલે એ તો હું દુકાને લઈ આવત બુડા હા હલારી ખાટ ક્યારે માં અબ્દુલ લાય લે ચાલે ને 10 રૂપિયા લે 10 રૂપિયા નહીં ના હાલતા દાદાજી. એટલે બીજા તરી આલું હમણે હમણાં પપડા નહીં પેલા પૈસા એટલે પૈસા પછી આલું તમ તાર જાણે ગમે વસ્તુ હોય સાતથી બાંધીને જાઉં છું પૈસા બધા. આવ એટલે સાચે બાંધવા નહીં પણ આ ખાલી જોતી હતી મારે ચા મેળા હતું તો હું ખાઈ કોઈ લઈ આવું હાલે 10 રૂપિયા ચા મેં કેવા પુલાય લે હું ઘણી નાલો રે. એટલે ઘણી એટલે શું કીધું? સાતથી ઈ આવતો જ આવે. 10 રૂપિયા ઈ ચાલો પકડો દાદાજી. ચેલા આપવાના હે? 50 દાણા લે, 100 દાણા. આવે એટલે આ તો આનો થા બનશે ગાયનો મેલજે હવે તો. આમનું ખાઈ દઉં હું તો તો 10 રૂપિયા ની આટલી જ આવે આ તો હાલ બે. એ તો હું લઈ જવાનો જો હું ચા દઈશ બસ હાલે દાદા જેડો હવે તા હવે હું જાઉં આ તું ચા આવ્યો બડા હું બધાના કાંઈ 2 કિલો જેવી ખાટ ભેગા નાખો બુડા એવું હતું? તો પછી કિલો તને આલ દો તરી તો એવું ના કહેવાય તો હું ઉપર રહીને લેવડાવવાનો નહીં તને. તો પછી તું હારો, બડા ચા આ તો બધો ઉકાળે ખેલ. હવે. શું ઉકારે એમાં બધી મોસ લઈ ગયો આમને કાવો બની જાય હાર તો ઓલી થોડી મોરસાઈ ખાઈ ગયો ને. હા લેટવા તું લેટો જાના હી ચતુર તો ચીલી ભેગી કરી સાચું કે કશું હજુ ભેગી કરતો તો ને તું આવીને બધું પાણી તો ફેરવી હાલો ભાઈ નાખ્યું. આલી ચાજી. આ તો ખાંડમાં પાણી ફરી ગયું હાલો ભાઈ હતું. આલી દી ને. એ તો અંદર જતી રહી. ઓગરી જી. ઓગળી જ જાય ને આટલી કાઢી વાલું ભાઈ 5 દાણા અંદર હતા તો નકરા. ઉકાર તો ખરો ચાર ને પચા બા પીને જવું આ હું. તો 2 પીંજા જે વળી ઉકાર હેઠ. તને ચાર ને ખબર પડી સાચું કે છે ખાટ. એટલે આ ખાંડની આ દુકાન ગયો તો હા. તે દુકાને ગયો ને તે ખાંડના ભાવ કીધા વધારે મને 10 રૂપિયા માંગી 10 રૂપિયા આટલી ચપટી કાઢી ને હવે પમદી છોકરો જતો ને તે આ ફોન નોટ આલી તો 30 રૂપિયા પાછા લઈને આવ્યો. હું કહું ખાટ તો 40 રૂપિયા 50 રૂપિયા છે. તે મને કે કાકા વધ્યો તે હું હાજીરામ ગામમાં આટો મારો ગયો ને હા તે દુકાનવાળાને પૂછ્યું ભાવ. તો મને કે ભાવ આટલો થયો. ચા નાખો અંદર ચા તો સસ્તો હમ થાય ચા સસ્તો હે? સસ્તો છે ને તા તારો સસ્તો આવતો લાગે ચા નહીં? એટલે હું ડાયરેક્ટ એને ખેતીમાં મંગાવું એટલે ઓહો એવું એમ? તો તો પછી? ના કડક બનાવી ચા. બરાબર ને બસ બસ. બેસતા આવે અરે આ ધમાડો ઓછો કરીને પણ. પણ આ મુવા આમ મરને આખો જઈને એ બની ગયો ચૂલામાંથી લે આટલે અઠવાડ. ઉકાર ચા હરખો. હવે શું ચૂલામાં જ બાઈ જાઉં બેહી જા. તું બાઈ જા
અમારો ઓછો કરે કાવો બનાવ શું લે તું લે પેલા આવો જ કલર હોય એમ કહું હું દૂધ છે લઈશ દૂધ અંદર આ ગોઠા જે કે વન ના ગોઠા